ઈશ્વરનો પ્રેમ અસીમિત છે. તેની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. ઈશ્વરના પ્રેમમાં આપણે સંતોષ અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. શું તમે તેનો અનુભવ કર્યો છે? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. પ્રિય દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓ નામના સ્ત્રીઓ માટેના આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમભર્યું સ્વાગત છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે. આ પ્રસારણ મારફતે અમારો એ જ પ્રયાસ છે કે આપણા દેશની સ્ત્રીઓને નવી આશા, પ્રેરણા અને ઉત્તેજન પ્રાપ્ત થાય. એટલા જ માટે આ કાર્યક્રમમાં અમે વિવિધ વિષયોને આવરી લેવાનો પ્રયાસ કરીએ છીએ, જેથી યુવાન અને વૃદ્ધ દરેક ઉંમરની સ્ત્રીઓને અમે ચોક્કસ શિક્ષણ દ્વારા મદદરૂપ બની શકીએ. અમારી આશા છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે ઉપયોગી બની રહ્યો હશે. ગયા સપ્તાહમાં આપણે પવિત્ર આત્માના ફળ અથવા સદ્ગુણો વિશેનો વાર્તાલાપ સમાપ્ત કર્યો. હવે આજથી આપણે એક નવા વિષય અથવા નવી શ્રેણીમાં આગળ વધવા માંગીએ છીએ. તે છે સ્ત્રીઓને શાની જરૂર છે અથવા સ્ત્રીઓ શું ઈચ્છે છે. હવે પછીના થોડા દિવસો દરમિયાન આપણે આ વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. આ ખરેખર બહુ અઘરો પ્રશ્ન અથવા વિષય છે. સદીઓથી પુરુષો અને સ્ત્રીઓ પણ આ વિષયને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેનો સંતોષકારક ઉત્તર મેળવી શકતા નથી. તેથી સ્ત્રીઓ તરીકે આપ અમારા આ પ્રયાસમાં અમને મદદરૂપ બનીને અમારા પ્રસારણને ધ્યાનથી નિહાળશો. અને હા, કાર્યક્રમના અંત ભાગમાં આપવામાં આવેલ સંપર્ક નંબર ઉપર આપના પ્રતિભાવો પણ આપશો તો અમને આનંદ થશે. જો એક પરિણીત સ્ત્રી તરીકે તમને પૂછવામાં આવે કે તમારા પતિમાં સૌથી અગત્યનો ગુણ કયો હોવો જોઈએ, તો તમે શું જવાબ આપશો? અથવા યુવાન દીકરીઓને જો પૂછવામાં આવે કે તેઓ કેવા પતિની અપેક્ષા રાખે છે, તો તેમનો જવાબ કેવો હશે? હું માનું છું કે દરેકના જવાબો અલગ અલગ હશે, પણ આ વિષયમાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યું તો મોટા ભાગની સ્ત્રીઓનો જવાબ એવો હતો કે તેમનો પતિ તેમને પ્રેમ કરનાર હોવો જોઈએ. ખરેખર આ બહુ જ સાચી વાત છે. દરેક સ્ત્રીઓ એવું ઈચ્છે છે કે તેમને કોઈ પ્રેમ કરે. મોટાભાગના પુરુષો સ્ત્રીઓની બીજી બધી જરૂરિયાતો તરફ ધ્યાન આપે છે, પણ આ બાબતની અવગણના કરે છે. પણ હાલના સમયમાં સ્ત્રીઓની તાતી જરૂરિયાત એ જ છે કે તેમના પતિ તેમને પ્રેમ કરે અને તેમની સંભાળ રાખે. જો સ્ત્રીઓ પ્રત્યે તેમના પતિ આવી લાગણી દર્શાવે અને તેના તરફ ધ્યાન આપે તો તેમના માટે બહુ મહત્વની બાબત બની જાય છે. પણ દરેક સ્ત્રીને તેમના પતિ તરફથી આવો પ્રેમ મળતો નથી, તે દુઃખની વાત છે. પણ એક વ્યક્તિ છે જે તમને બહુ પ્રેમ કરે છે અને તમારી કાળજી પણ રાખે છે, તે તો આપણા જીવતા ઈશ્વર છે. પવિત્ર બાઇબલમાં આવા અનેક ઉદાહરણો આપવામાં આવ્યા છે જે ઈશ્વરના પ્રેમને પ્રગટ કરે છે. ઉત્પત્તિ 16મા અધ્યાયમાં એક દુઃખી સ્ત્રીની મુલાકાત ઈશ્વરની સાથે થાય છે. 13મી કલમ જણાવે છે, અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો તેનું નામ
તેણે એલ રોય એવું પાડ્યું, કેમ કે તેણે કહ્યું, જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડીશું. સાચે જ આ બહુ અદ્ભુત બનાવ છે. સામાન્ય રીતે બાઇબલમાં ઈશ્વરે માણસોને નામ આપ્યા, પણ અહીં એક સ્ત્રી ઈશ્વરને નામ આપે છે, એલ રોય, જેનો અર્થ છે ઈશ્વર જે મને જુએ છે. શું આ એક રસપ્રદ વાત નથી? આ એક અદ્ભુત ઘટના છે જે ઈશ્વરને એવી રીતે પ્રગટ કરે છે કે જેના વિશે આપણે કદી પણ વિચાર કર્યો ના હોય. આ સ્ત્રીને ઈશ્વર સાથેની મુલાકાતમાં જે અનુભવ થયો તેના આધારે તે ઈશ્વરને નામ આપે છે. આ તો એવી વાત છે કે તમે કોઈ બીમારીથી હેરાન થઈ રહ્યા છો, તમે તે માટે પ્રાર્થના કરો છો અને ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળીને તમને સાજા કરે છે. તેથી તમે પોકારી ઉઠો છો કે તમે સાજાપણું આપનાર ઈશ્વર છો, માટે હું તમારી સ્તુતિ કરું છું. આ તમે બહુ સરસ ઉદાહરણ આપ્યું. હવે આપણે જોઈશું કે તે સ્ત્રી કોણ હતી અને તેણે શા માટે ઈશ્વરને આવું નામ આપ્યું. પવિત્ર બાઇબલમાં જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વર તેમની પસંદ કરેલી ઇસ્રાયેલ પ્રજા સાથે વાર્તાલાપ અને વ્યવહાર કરે છે. આ ઇસ્રાયેલ પ્રજા તો ઇબ્રાહીમના વંશજો હતા. ઈશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું હતું કે આકાશના તારાઓ જેટલા તેના સંતાનો થશે. પણ ઇબ્રાહીમ અને તેની પત્ની સારા બહુ વૃદ્ધ થયા છતાં તેઓને કોઈ સંતાન નહોતું. તેથી સારાએ પોતાની દાસી ઇબ્રાહીમને આપી કે જેથી તેના દ્વારા તેને સંતાન પ્રાપ્ત થાય. આ દાસીનું નામ હાગાર હતું. આ જ હાગારે ઈશ્વરને એલ રોય નામ આપ્યું. આમ ઇબ્રાહીમ અને સારા દ્વારા આ ઘટનાની શરૂઆત થઈ. સારાએ જ પોતાની દાસી હાગાર ઇબ્રાહીમને આપી, કારણ કે તે પોતે નિસંતાન હતી. ઇબ્રાહીમે પણ સારાનું સાંભળ્યું અને તે પ્રમાણે કર્યું. પણ જ્યારે સારાને ખબર પડી કે હાગાર સગર્ભા છે, ત્યારે તેણે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો અને હાગાર પણ ઘર છોડીને નાસી ગઈ. તેણે પણ પોતાની શેઠાણીને તુચ્છ ગણી, કારણ કે તે ગર્ભવતી થઈ હતી. હાગાર તો પોતાના માલિકનું ઘર છોડીને અરણ્યમાં નાસી ગઈ. ગર્ભવતી હોવા છતાં તે અરણ્યના માર્ગ ઉપર એકલી બેઠી હતી. તેને પાછી લાવનાર કોઈ નહોતું. હવે ઈશ્વરે તો હાગારને કોઈ વચન આપ્યું નહોતું. તેમણે તો ઇબ્રાહીમ અને સારાને વચન આપ્યું હતું, કારણ કે ઈશ્વરે તેઓને પસંદ કર્યા હતા. હવે ઉત્પત્તિ 16:7-10 ઈશ્વર હાગારને માટે શું કરે છે તે આપણે વાંચીએ. ત્યાં લખ્યું છે, અને અરણ્યમાં સૂરને માર્ગે પાણીનો જે જરો હતો તે જરા પાસે યહોવાના દૂતે તેને દીઠી, અને તેણે કહ્યું કે સારાઈની દાસી હાગાર તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? અને તેણે કહ્યું, મારી શેઠાણી સારાઈની પાસેથી હું નાસી જાઉં છું. અને યહોવાના દૂતે તેને કહ્યું કે તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને આધીન રહે. અને યહોવાના દૂતે તેને કહ્યું, હું તારો વંશ ઘણો વધારીશ ને ન ગણાય એટલે સુધી તે વધશે. મારી બહેનો, શું આ વાત અદ્ભુત નથી? આવું જ વચન ઈશ્વરે ઇબ્રાહીમ અને સારાને પણ આપ્યું હતું. તે શું તમને યાદ છે? હાગાર સારા અને ઇબ્રાહીમથી અને પોતાના ઘરથી દૂર થઈ ગઈ. તે તો ગંભીર પરિસ્થિતિમાં અરણ્યમાં સાવ એકલી હતી. તેને તો કોઈની મદદની જરૂર હતી. જ્યારે કોઈએ તેના તરફ ધ્યાન ના આપ્યું, ત્યારે ઈશ્વરે તેની તરફ ધ્યાન આપ્યું. ઈશ્વરે તેની મુલાકાત લીધી અને તેને સાચો માર્ગ બતાવ્યો. તેને ઇબ્રાહીમની પાસે પાછી મોકલી અને તેનો વંશ વધારવાનું વચન પણ આપ્યું. માટે જ તેણે ઈશ્વરને એલ રોય નામ આપ્યું, જેનો અર્થ છે ઈશ્વર જે મને જુએ છે. મારી વાલી બહેનો, જ્યારે તમને એવું લાગે કે તમે સાવ એકલા પડી ગયા છો, તમારી મદદ કરનાર કે તમારી કાળજી લેનાર કોઈ નથી, ત્યારે હાગારને યાદ કરજો. ઈશ્વરે હાગારની સંભાળ રાખી, તેના દીકરાની કાળજી રાખી અને તેનાથી પણ એક મોટી
કોમ ઉત્પન્ન કરી. જે ઈશ્વરે હાગારની સંભાળ લીધી તે ઈશ્વર આજે પણ જીવંત છે. તે તમારા પોકારને સાંભળે છે અને તે તમને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. કોઈ તમને પ્રેમ કરે કે ના કરે, ઈશ્વર તમને પ્રેમ કરે છે. કોઈ તમારી કાળજી રાખે કે ના રાખે, પણ ઈશ્વર દરરોજ તમારી કાળજી રાખે છે. ગમે તે સંજોગોમાં તે તમારી સાથે રહે છે અને તમને સાચવે છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. તે લીલા બીડમાં સુવાડે છે, શાંત પાણીની પાસે દોરી જાય છે. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. વાલા દર્શક મિત્રો, આ સમયે આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના પ્રસારણમાં આપણે શીખી રહ્યા છીએ કે સ્ત્રીઓને પ્રેમ અને સંભાળની જરૂર છે.
ઈશ્વર દરેક સમયે આપણને પ્રેમ કરે છે અને આપણી સંભાળ રાખે છે. અરણ્યમાં પણ ઈશ્વરે હાગારને એકલી મૂકી દીધી નહીં, પણ તેની સંભાળ લીધી અને તેને સાચો માર્ગ બતાવીને ઇબ્રાહિમની પાસે પાછી મોકલી. આવી જ એક સ્ત્રીની વાત બાઇબલમાં નવા કરારમાં પણ લખવામાં આવી છે. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં પણ આપણે તેના વિશે શીખી ગયા છીએ. પણ આજે અલગ રીતે આપણે શીખીશું કે ઈશ્વરે કેવી રીતે તેની સંભાળ લીધી. આ સ્ત્રી તો સમરૂની સ્ત્રી હતી. તે તો તરછોડાયેલી સ્ત્રી હતી. સમાજના લોકો તેને ધિક્કારતા હતા, પણ ઈશ્વરે તેના તરફ ધ્યાન આપ્યું. આ સ્ત્રીને તેની જરૂર હતી કે કોઈ તેના તરફ દ્રષ્ટિ કરે અને તેને મદદ કરે. તેથી જ જ્યારે ઈસુએ તેની સાથે વાર્તાલાપ કર્યો અને તેના પતિને બોલાવી લાવવા કહ્યું, ત્યારે તેણે કહ્યું કે તેને 5 પતિ હતા અને હાલમાં પણ તે જેની સાથે રહે છે તે તેનો પતિ નથી. આ સ્ત્રી એવી વ્યક્તિની શોધમાં હતી જે તેને પ્રેમ કરે અને તેની સંભાળ રાખે. કદાચ એટલે જ તેણે 5 પુરુષોની સાથે જીવન પસાર કર્યું હતું. ઈસુએ તેની આ તરસને જોઈ એટલે જ યોહાન 4:10 ઈસુ આ સ્ત્રીને કહે છે, દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. ઈસુ ખ્રિસ્ત પોતે જીવતું પાણી હતા. તે તેને એ પ્રેમ આપવા માંગતા હતા જેની આ સમરૂની સ્ત્રીને જરૂર હતી. ઈસુ સાથેના વાર્તાલાપ દ્વારા આ સ્ત્રીને તેમની સાચી ઓળખ થઈ. તેની આત્મિક તરસ छिपाવવામાં આવી અને તેને ઉદ્ધારની ભેટ મળી. મારી વાલી બહેનો, ઈશ્વરનો પ્રેમ આપણને ઉદ્ધાર તરફ દોરી જાય છે. શું આ બાબત અદ્ભુત નથી? મારી વાલી બહેનો, મારું અને તમારું સર્જન ઈશ્વરે કર્યું છે. તેમણે આપણી અંદર અમુક પ્રકારની ઈચ્છાઓ પણ મૂકી છે. તેને લીધે આપણે આ દુનિયામાં પ્રેમ અને લાગણીની શોધ કરીએ છીએ. આ ઈચ્છાને પૂરી કરવા આપણે મા બાપ, મિત્રો, સગા સ્નેહીઓ અને બાળકો પાસે જઈએ છીએ. તેમ છતાં આપણે તેનાથી સંપૂર્ણ સંતોષ મેળવી શકતા નથી. તેથી આપણે એવી વ્યક્તિની શોધ કરીએ છીએ જે આપણને પ્રેમ કરે અને આપણી સંભાળ રાખે. એટલે તો સ્ત્રીઓ પોતાના જીવનસાથી પાસેથી પ્રેમની ઝંખના રાખે છે. પણ માનવી તરીકેની આપણી આ ઈચ્છાને કોઈ માણસ સંપૂર્ણ કરી શકતું નથી. સ્ત્રીઓ હંમેશા તેની શોધમાં રહે છે, પણ તે મેળવી શકતી નથી. આપણા નાણાં, આપણી શક્તિઓ કે મનોરંજનના સાધનો પણ આપણને તૃપ્ત કરી શકતા નથી. આપણી સફળતા, આપણી પ્રતિષ્ઠા કે હોદ્દા પણ તેને તૃપ્ત કરી શકતા નથી. આપણા આ ખાલીપણાને જગતની કોઈ બાબતો ભરી શકતી નથી. ફક્ત એક જ વ્યક્તિ આ ખાલીપણાને ભરી શકે છે અને આપણી ઈચ્છાને પૂરી કરી શકે છે. તે છે આપણા સર્જનહાર ઈશ્વર. સાચી વાત છે. ફક્ત ઈશ્વર જ આપણને તે પ્રેમ અને કાળજી પૂરા પાડે છે જેની આપણે ઝંખના રાખીએ છીએ. એક અદ્ભુત વાત એ છે કે જ્યારે ઈશ્વર આ ખાલીપણાને ભરી દે છે ત્યારે આપણે તેની શોધમાં આમ તેમ ફાંફા મારતા નથી. આપણે સ્વકેન્દ્રિત અને નિરાશા સાથે જીવન જીવતા નથી. આપણું જીવન અને આપણા સંબંધો નિસ્વાર્થ બની જાય છે કારણ કે આપણે બીજાઓ પાસે કોઈ અપેક્ષા રાખતા નથી. આપણે ઈશ્વરના પ્રેમમાં સંતોષ અને સુરક્ષાનો અનુભવ કરીએ છીએ. ઈશ્વરનો પ્રેમ એવો પ્રેમ છે કે જે કદી થાકતો નથી અને આપણને તરછોડી દેતો નથી. ઈશ્વર આપણા માટે જે કંઈ કરે છે તે ખરા પ્રેમથી કરે છે. તેને લીધે જ એક પતિત સ્ત્રીને ઈસુએ જાતે ઉદ્ધારની વાત સંભળાવી. તેને લીધે આખા સમરૂના લોકોને ઈસુની ઓળખ થઈ. જો તમે પણ હાગાર અને સમરૂની સ્ત્રીની જેમ એકલતાનો અનુભવ કરી રહ્યા છો તો આજે ઈશ્વર તમને બોલાવી રહ્યા છે. શું તમે ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવા માંગો છો? જો હા, તો મારી સાથે
તમે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમે અમને જુઓ છો અને અમારી દરેક જરૂરિયાતોને સમજો છો. તે માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો, તેને લીધે તમારા એકના એક પુત્ર ઈસુનું બલિદાન આપી દીધું. તે માટે તમારો હૃદયથી આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, તમારા આ મહાન પ્રેમને સમજવા અને તેનો અનુભવ કરવા અમને મદદ કરો. હાગાર અને સમરૂની સ્ત્રીની જેમ મારા જીવનમાં પણ તમે આવો અને સાચો માર્ગ બતાવો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. सदगुरु पर वारी वारी जाओ, छूटो की दो दुर्जन थी। हे सदगुरु पर वारी वारी जाओ, छूटो की दो दुर्जन थी। प्रीत में तो बांधी हो सदगुरुनी सदगुरुनी।
પ્રિય દર્શકો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આપણા સર્જનહાર ઈશ્વર આપણને કેટલો બધો પ્રેમ કરે છે તે આજે તમે સમજી શક્યા હશો. મારી આશા અને પ્રાર્થના છે કે તમે પણ હાગારની જેમ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરો અને સમરૂની સ્ત્રીની જેમ તમારી તરસને છીપાવી શકો. પણ તે માટે આ બંને સ્ત્રીઓની જેમ ઈશ્વરને તમારું સમર્પણ કરવું બહુ જરૂરી છે. મારી બહેનો, જેમ ઈશ્વરે પોતાનો પ્રેમ તેમના પુત્ર ઈસુના બલિદાન મારફતે પ્રગટ કર્યો, તેમજ આપણે પોતાના સમર્પણ અને આધીનતા દ્વારા આપણા ઈશ્વર પ્રત્યેના પ્રેમને પ્રગટ કરી શકીએ છીએ. ઈશ્વરનો પ્રેમ અસીમિત છે, તેની તુલના કોઈની સાથે કરી શકાય નહીં. અમને આશા છે કે અમારા આજના પ્રસારણ મારફતે આપ આ બાબતને સારી રીતે સમજી શક્યા હશો. શું તમે ઈશ્વર પ્રત્યે તમારા પ્રેમને પ્રગટ કરવા તૈયાર છો? વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આપ આ વિષયમાં વધારે જાણવા માંગો છો તો અમારો સંપર્ક કરી શકો છો. આપના સલાહ સૂચનો અને પ્રતિભાવો પણ આવકાર્ય છે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 90 26 9998979026. આ નંબર ઉપર આપ અમને મિસ કોલ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને પ્રેમ કરે છે અને આપની સંભાળ રાખે છે તે વાત હંમેશા યાદ રાખશો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાન